અને હવે અન્ય સમાચારની વાત તો નર્મદામાં સરકારી રિક્ષાની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। તકલાદી ઈ-રિક્ષાનું વિતરણ કરવાની મનાઈ કરી દીધી છે। તો સાંસદ અને ધારાસભ્ય કાર્યક્રમમાંથી નીકળી ગયા હતા। સ્વચ્છતા માટે ઈ-રિક્ષાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। સરપંચોએ પણ ઈ-રિક્ષા લેવાની ના પાડી દીધી। તો ભ્રષ્ટાચારમાં અધિકારી અને એજન્સીની મિલીભગતના આક્ષેપ કરવામાં આવ્યા છે। નર્મદાના ડેડિયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વચ્છતા માટે ઈ-રિક્ષા વિતરણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદને બોલાવવામાં આવ્યા હતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ત્યાં ઉપસ્થિત હતા। પરંતુ જે ઈ-રિક્ષા આપવામાં આવી છે તેમાં ક્યાંક ભ્રષ્ટાચાર છે, તકલાદી છે તેવું આ નેતાઓનું કહેવું છે। હરડેશ્વર તિલકવાડામાં જે સાગબારામાં જે ઈ-રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં થોડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું। તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે। આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી। આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું। તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું। ઈ રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે। પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે। આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ।